આજે સુરત શહેરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ખાસ કરીને કાપોદ્રા વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનાને પગલે આજે આમ આદમી પાર્ટી સુરત દ્વારા પોલીસ કમિશનરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સંદર્ભે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના દિવસે જ આવી ઘટના બનવી દુઃખદ છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આ ઘટના માટે જવાબદાર કોણ છે? દારૂના નશામાં ધૂત અસામાજિક તત્વો આવી ઘટનાઓને અંજામ આપે છે, જે દર્શાવે છે કે ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત છે. 2 દિવસ પહેલા સુરતમાં એક ઘાતકી હત્યાનો બનાવ બન્યો. એક વ્યક્તિએ એક ગરીબ છોકરા પાસે બીજા છોકરા પાસે દારૂ પીવાના 10-20 રૂપિયા માંગ્યા અને દારૂ પીવાના રૂપિયા ન આપ્યા તો છરો મારી અને ખૂન કરી નાખ્યો. આ ઘટનાથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે કે ગુજરાત આખામાં ગુંડાઓની, બુટલેગરોની, માથાભારે માણસોની, તોડબાજોની, માફિયાઓની આટલી હિંમત કેમ વધી કે છાસવારે ગમે તેનું ખૂન કરી નાખવું, ગમે તેની ઉપર હિંસક હુમલો કરવો, તલવારો લઈને રોડ ઉપર નીકળી જવું. આ હિંમત ગુજરાતમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજોની એટલે વધી છે કે ગુજરાતમાં 8 પાસ ડફોળ માણસને ગૃહમંત્રી બનાવવામાં આવેલ છે. જ્યારે આવા ડફોળો ગૃહમંત્રી હોય, 8 પાસોનું ટોળું ગૃહમંત્રી હોય તો ગુંડાઓ અને બુટલેગરોને ક્યારેય ડર પોલીસનો લાગવાનો નથી. દારૂ પીવાના 20 રૂપિયા દારૂબંધીવાળા ગુજરાતમાં માગવામાં આવ્યા. દારૂબંધી હોવા છતાંય દારૂ પીવાના પૈસા ન આપ્યા એટલે હત્યા થઈ ગઈ. આ વાતની સહેજે શરમ જો હર્ષ સંઘવીને કે કમિશનરને આવતી હોય તો રાજીનામું મૂકીને ઘરે જતું રહેવું જોઈએ. ગુજરાતની શું હાલત કરી છે આ ભાજપવાળાએ! કેવી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. પોલીસ ઉપર ગુંડાઓ હુમલો કરે, બુટલેગરો પોલીસને મારે, બુટલેગરો લોકોને મારે, બુટલેગરો તોડફોડ કરે, પોલીસ સ્ટેશનની અંદર જઈને પોલીસને મારે. બુટલેગરો ખેડામાં એ ઘટના બની હતી. બુટલેગરો, ગુંડાઓ, માફિયાઓ પોલીસ સ્ટેશનથી માણસો છોડાવી જાય અને આટલી મોટી ગુજરાતની સરકાર, ભાજપના નેતાઓ, મોટા મોટા અધિકારીઓ તમાશો જોઈ રહે. અમે આજે સુરતમાં જે દેવી પૂજક સમાજના યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં એ પરિવારને ન્યાય મળે એની માંગણી કરવા માટે ગુજરાતમાં બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓ, ગુંડાઓ ઉપર પોલીસનું નિયંત્રણ આવે એવી અસરકારક કામગીરી કરવાની માંગણી લઈ અને સુરતના પોલીસ કમિશનરને મળવા માટે આવ્યા છીએ.